તો કેમ છો ખેડૂત મિત્રો? શું ખેડૂત મિત્રો તમે પણ આંબાની ખેતી કરો છો? અને આંબાની ખેતીની અંદર મિત્રો તમારે આંબા ઊભા છોડ સુકાઈ જાય છે મિત્રો. આંબાનો ગ્રોથ જ નથી આવતો, આંબાની ફૂટ જ નથી આવતી. ફૂટ આવે છે પણ ફૂટ ઉપરને ઉપર સુકાઈ જાય છે મિત્રો. આ રીતના ફૂટ આવતી હશે અને ઉપરને ઉપર સુકાઈ જતી હશે મિત્રો. તો મિત્રો એની મને કયો ઉપાય કરવાનો છે, શું એની કાળજી રાખવાની છે તમારે મિત્રો, કે એની અંદર પહેલું તો તમારે કે આ છોડ લાવવાનો છે કે આને કહેવાય દીરી. આ દીરીનો છોડ તમારે એના મૂળની મેં રોપી દેવાનો મિત્રો. એ રોપવાથી તમારે ફાયદો એ થશે કે તમારે એના ભેજ જાળવી રાખશે, અને એનાથી ફાયદા એ થશે કે એનાથી ભેજ પણ જાળવી રહેશે અને એનો મૂળનો પણ સારો વિકાસ થશે મિત્રો. તો હવે એની ઉપર જે દવાનો છંટકાવ કરવાનો છે તેની અંદર એક ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટ છે અને ક્રોપ પરિવર્તન, એ 3 પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે. બ્લૂમ ફાસ્ટનો ઉપયોગ ક્યારે કરવાનો છે? જ્યારે એની ઉપર તમારે મોર આવે છે ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. છોડવાની હાઇટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છોડવા. તો મિત્રો તમે જોઈ શકો છો આ આંબાની ફૂટ કેટલી જબરજસ્ત દેખાઈ રહી છે. જો આ ફૂટ. તો મિત્રો આની અમે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. નીચે ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર છે, રૂટ પરિવર્તન, નીચે ખાતર નાખવાનું આવે. એ 3 ખાતર તમારે મહિનાની અંદર એકવાર એને મૂળની અંદર ડ્રિન્ચિંગ કરવાનું આવશે. તો તમારે એ પણ જબરજસ્ત રિઝલ્ટ આપશે. કોઈ બી તમારે છોડ સુકાય પણ નહીં અને ગ્રોથ પણ સારામાં સારો આવશે. તમને એક છોડ નહીં પણ બીજા બધા પણ છોડ બતાવીશ. આ આંબાનો છોડ તમે કેટલી બધી, એક જ છોડ પર કેટલી બધી ફૂટ લાગી ગઈ છે મિત્રો. જુઓ કેટલી જબરજસ્ત ફૂટ દેખાઈ રહી છે. તો મિત્રો તમે પણ આંબાની ખેતી કરતા હોય તો જરૂરથી આપણો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને આપણી ચેનલ પણ હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધી આવનારી નવી અપડેટ તમને મળતી રહેશે. આ મિત્રો જુઓ છોડ કેટલી જબરજસ્ત ફૂટ દેખાઈ રહી છે. અને આંબાની ક્વોલિટી, શાઇનિંગ તમે જોઈ શકો છો. આખું કમ્પ્લીટ આંબા થઈ ગયો છે મિત્રો. તો તમે પણ આંબાની કલમ કરેલી છે ખેતરની અંદર. આ નાનો છોડ છે મિત્રો, તમે જોઈ શકો છો. જુઓ એની પણ ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે. આ મોટા છોડને પણ બતાવીશ. જુઓ મિત્રો આ ફૂટ. આંબાની હાઈટ ખાલી 1 જ વર્ષનો આ છોડવો છે અને તમે જોઈ શકો છો એની ફૂટ પણ કેટલી બધી લાગી ગઈ છે અને નવી ફૂટ પણ આવી ગઈ છે. હજુ બીજા પણ છોડવા તમને બતાવીશ. સોરી, આ બીજો છોડ તમે જોઈ શકો છો. આની ફૂટ તમે જોઈ શકો છો. આ નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે. જો આ ફૂટ, એવું નથી કે એક જ ડાળી પર ફૂટ આવી છે, બધી ડાળી પર ફૂટ દેખાઈ રહી છે. જો જોઈ શકો છો. બીજા છોડવાને પણ બતાવીશ. જો આ મિત્રો કેટલા જબરજસ્ત આંબા થઈ ગયા છે. પણ તમારે જે છોડ લાવવાનો છે, જે દીરીનો છોડ કે તે મૂળની અંદર જરૂરથી લગાવજો મિત્રો. આ છોડ, આ દીરીનો છોડ કહેવાય. આ છોડને જરૂરથી અને મૂળની અંદર લગાવવાથી ફાયદા ઘણા બધા થાય છે. જો આ છોડની કેટલી બધી હાઈટ જબરજસ્ત લાગી ગઈ છે. તો મિત્રો હજુ પણ ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણા બધી ખેતીથી લગતી ટોટલી ટ્રીટમેન્ટ મળી જશે મિત્રો. તો ઓકે.